તો બસ જો અમે સિટીમાં જઈએ ને આજ થોડુંક ઠંડી છે તો સંજય સ્કૂટી લઈને જઈએ ને એટલે આજે અમે બે આ પહેરી લીધા બસ એવું ચાલે સંજય ફોન ની આ પહેર્યા રાજના શર્ટ એકદમ જાડો છે સ્વેટર જેવું મારું તો જેકેટ જ છે હા તો બસ જો અમે જઈએ હા ની બસ આગળ થોડીક વારમાં આવતા રહી હું તો અમે રેડી થઈ ગયા ને થોડીક વારમાં જાય હું તો મી આ જાડો શર્ટ પહેરી લીધો સંજય આ પહેર્યો જાડો જેકેટ હા તો બસ જો એવું અમે જઈએ એ મૂકવાના હે બહાર તો તો અમે સ્કૂટી લઈને જઈએ સ્કૂટીને ચાવી લેને જે હું અહીંયા તો હાલો તો અમે જઈએ તો બસ જો અમે આવ્યા હા સેજલની એટલી કે સેજલની હે ને ફવારી હા સવારનું કંઈ ખાધું જ નથી ને વાળ હા ટ્રીટમેન્ટ લેવા ગઈ તો અમે બસ જો ઢોસા લેવા આવ્યા હા એક એની દેવા તો એની હવાનું ખાધું ને તેટલી તો ભાઈ એક ગાર્લિક ઢોસા થોડોક એક્સ્ટ્રા ગાર્લિક રાખજો થોડોક ગાર્લિક મસાલા તો બસ જે ઢોસાનો ઓર્ડર દીધો સંધ્યા તારે કંઈ ખાવ ના હા તો બસ એવા આગળ લઈને જાય આગળ વિડીયો ઉતારો ચાલુ કરતા ભૂલા ગયો સંધ્યા હે તો ઠંડી વધતી જાય તો અમે બે પહેરી લીધા તો બસ જો અમે બે આ બેઠા ને ઢોસાનો ઓર્ડર દીધો હમણાં થોડીક વારમાં થઈ જાય હા તો ગાર્લિક મસાલા ઢોસા લેવા આવ્યા અમે ત્યાં નાસ્તો કર્યો બાકી અમે બે ખાત ને બે આગળ જ ના આપણે અમે હે ને બે ચા ને બ્રેડ ખાધી હા ને પછી સેજલ હાટું લેવા આવ્યા અમે જો નો ખાધું તો અમે બે ખાઈ લેવા હા એટલે ઓર્ડર દીધો થોડીક વારમાં આવી જાય હા પાર્સલ એક ગાર્લિક મસાલા તો ભાઈ પૂછવા આવ્યા હતા કાલે તો અમે માતાજીમાં ગાતા હા મજા આવી ગઈ ના રાજ તો માતાજી ગાતા પછી રાતના કેટલા 10-11 વાગે આવ્યા છે ના ના તો 11:30 વાગે ત્યાંથી નીકળતા હતા આપણે ખબર હા 10:30-11 જ નીકળ્યા હતા ને હા અહીં આગળ ખાધું હતું ને એટલી મન નથી થતું એટલે કંઈ ખાવાનું મન નથી થતું સાંભાર કીધું ભાઈને બનાવવાના ઢોસા બહુ સારા બનાવે આ બધું ઇન્ગ્રીડિયન્ટ હા હા તમે ઢોસા ખાવા એટલે મજા જ આવ્યા રાખે અમે આજ ખાવા આવીએ ને હા જો ચીઝ વાળો બનાવે ભાઈ કિચન ही है राज તો બહાર થઈ ગયા પાર્સલ અમે જઈએ આગળ એમ હા થઈ ગયો છે વાલો हो जाएगा ना हो जाएगा कम હાલો તો અમે જઈએ હા સેજલ હે એનું વાળનું ટ્રીટમેન્ટ કરાવવા ગઈ હા તો અમે એવું ન્યા દેતા આવીએ હા તો બસ એ જો આથી જઈએ અમે હા આંબોલી ખાઓ ના હા રાજ અહીંયા આવે ને એટલે આંબલીઓ તો ખાઈએ જ બહુ મજા આવે ખાવાની હે હા ખાધા રાખીને ખાઈ જાય અસલનું એવું પછી પાણી ભાવે હે પાણી ખાવાનું હા તો બસ જો અમે પૂરી આવ્યા પાર્સલ દેવા દે દઈએ હા જો અમે અહીંયા ક્રોમામાં આવ્યા તો કાં આઈફોન
તો બસ જો જોઈએ હા ક્યાં સારો આવે હા બેઝિક આવ્યો તો એટલે આ બધા સેકન્ડ હોય નવા તો બસ જો એવું મજો ને 17 કઈ લખેલ હે ભાઈ 17 પ્રો તો સદ્યા ટીવી જોવે હા આપણે ખબર એકવાર ગીત ગાયા હતા તો બસ જો આપણે પાછા દેખાય ટીવીમાં ભાઈ તો જોવે બીજું કઈ લેવું છે ને પછી લેવું જો અમે ભાવ પૂછાવરાયો આગળ ભાવ કહી દઈએ એટલે પછી અમે નીકળી જઈએ આખું પછી નક્કી કરે ને પીવું એટલામાં થાય જો આપણે આવ્યા બધામાં આવે કે ફોટા હા 15 હે હા તો બસ એવા આગળ ભાઈ 5 મિનિટ દીધો હાલ તો સંધ્યા ના જ પૂછતા આવ્યો હા અટાણે વાગ્યા હે પૂણા 9 ની આજે પાઉંભાજી લેવા સંધ્યા પાઉંભાજી ખાતે ની પાઉંભાજી લેવા અમે તો પપ્પાને ખીચડી ખાવી તેની ખીચડીનું રાખ્યું જો મોસંબીનો જ્યુસ હાલે હમણાં કાઢીને પીએ હમણાં થોડો શરદી તાવ ને એવું હતી પપ્પાને ખીચડી ખાવી તેની મૂકી એના સારું બસ જો ખાવું ભૂખ લાગી ડીશું લઈ લઈએ તો અમે બધા પાઉંભાજી લેવા તો છાશ લેવાની હતી તો છાશ ભૂલેગા તો બસ જો હું છાશ લેવા જા તો બસ જો હું છાશ લેવા પૂગે ગયો એવા આગળ થોડીક જ વારમાં છાશ લે બસ ઘેર જાઉં છાશ મગવી દીધી 4 રબોની મોટી છાશ લીધી કેટલા છે ભાઈ તો બસ જો છાશ લે ની બસ એવું ઘેર આવ્યો ઓલા બધા કદાચ ખાવા બેહી ગયા હે એવું બસ જો સાહેબ ભૂલે ગયો તો કંઈ લેતો આવ્યો જમે લે હું કેટલા 9:30 જેવું થયું તો હાલે સંધ્યા સાહેબ તો એ બધા જમવા બેસે તો હાલો હું જમેલા રાતના 9:30 ને બસ અમે જો શરદીની થોડીક દવા લીધી ને એમ અમારે શરદીની દવા લેવાની હતી અમે લેવા આવ્યા તો સંધ્યા એક્સપાયરી ડેટ જોવે તો બસ જે દવા લે તો સંધ્યા દવા લેવા ગઈ શરદી સંધ્યા વીક્સ ને ઇન્હેલર ને લેવા ગઈ જો કેવડી મોટી રહે બહુ જ મોટી રહે તો બસ જો આટાણે જાન જાય કે કામ હે રહેતી જાય લાગે હા ગાડીઓની લાઈન હે હા હેડકી ગોઠવ્યો એ વાહ હોતી હે એ વાહ જતા આગળ હોતી હે રાજ હા ઈ ઉજ કે જો 17 તમારી જાનમાં કેવી હતી આપણી કોકને જાન જાતી હા ને અમી જાય ફ્રુસલાટ પીવા
જાન જાય ઘેર પાવભાજી ખાધી ને આજે હાવ પેટમાં ગરમ 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 હા એટલે ગરમ મસાલા નાખે ને એટલે પેલા હે ને રાજે ઈ ભેળ લે આવ્યા 5-6 વાગે હા. પછી ઈ ખાધી બતાઈ એ ભાઈ કહે કે થોડી શરદી થઈ હતી કે થોડીક તીખી કરાનું કે કઈ તી એવા ટાળ પેટમાં ગરમ ગરમ થાય પછી પાવભાજી તીખી હા પછી પાછી પાઉંભાજી ખાધી આજ બધાની એવો બસ ફ્રૂટ સલાડ પીએ લે ને તો ટાઢાર થઈ જાય થોડીક હા અમે આવી ત્યાં જઈએ વાત ટ્રાફિક નથી હા તો બસ જાય ફ્રૂટ સલાડ પીએ હા પછી અમારે કલાક એક રખડવાની મજ કરવાની હે કે કે હે ને સેજલ નીના વાડમાં કઈક કરાવું હતું ને હા તો ઈ વાહાટું અમે બે હેવામાં કઈક ફર્યું ને હા. એનું થઈ જાય ત્યાં સુધી ફ્રૂટ સલાડ પીએ લે પાછા અમે ફ્રૂટ સલાડ પીવા તારે આવે ફ્રૂટ સલાડ પીવો ને હા બે ફ્રૂટ તો બસ જો ફ્રૂટ સલાડ આવે ગો તો ફ્રૂટ સલાડ પીએ લે નહીં ભાઈ હા હા તો ભાઈ કે તો ફ્રૂટ સલાડ પીએ લે કે તમ ટ્રેન્ડ આવે જવાનો તો બસ જો અમે એવું ફ્રૂટ સલાડ પીએ તો ટાઢાર થાય પેટમાં હા હા કારણ કે હે ને હાવ પાઉંભાજી ખાધી હતી ને તીખી લાગી હતી હાવ તે બસ જે અમે ફ્રૂટ સલાડ પીવા આવ્યા ને હજી અમારે હે ને ફેરવાનું 1 કલાક કાઢવાની છે સોપાટ જે કામ કરીએ એ વિચારી એમ હા તો હું ને રાજે બસ અમે ચોપાટી ચક્કર મારવા નીકળ્યા હા કે આજે અમારી પાસે મતલબ ટાઈમ છે આજે હા જો આ છે ને કોકનો વિવાહ હે વાહ હા હે ને મસ્ત કર્યું ગેટ ને રાજ આથી આખું મસ્ત કર્યું તો જા કોકના લગન હે ડેકોરેશન એકદમ શાહી હે હા 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 ખાઈ આવીએ રમે આવીએ ઘડીક હા તો એવું હે ને અમે બે રખડીએ હા બસ જો અમે નીકળ્યા ચક્કર મારવા હા જતા જીનકોક ડાયું હે ઠંડી નહીં લાગતી દુંદુની તો હું છે ને જીનકા ટાયાની દુંદુ કે સંધ્યા ઈ મને શીખાડ્યું પેલા સંધ્યા કહેતી હા પેલા હું જ કહેતી દુંદુ હા પછી મને ઈ ગમે ગયું તું એવું હા તો બસ અમે ચક્કર મારવા નીકળ્યા હા ફ્રૂટ સલાડ પીધો ને એવું કાંઈક મારીએ અમારે કલાક એક બેહું એટલે બા અમારે બે કંટાળો આવતો હતો તેવું કાંઈક જઈએ ચક્કર મારીએ અટાણે 11 વાગ્યા ખુલ્લું હોય ને નકર મોલમાં મારીએ ઈ તો બંધ છે તું ને જોયું તું તે હા ઓલું તો વાગ્યા 11 હા અને અમે નિરાયતી બસ જો ફરની બેઠા વાગ્યા 11 ને સેજલબેન ની વાટ જવાની થઈ જાય તો બસ હા કે અમાર પાસે મલક નો ટાઈમ હે તે અમે હાવ ફ્રી હતા અટાણે તે અમે બેઠા જો હા હા તો બસ જો સંધ્યાની બેઠી શાંતિથી ગાડી આંકવી છે અટાણે નતા આંકવી નકર અટાણે હાવ પૂરી બેઠા આંકવી હોય તો અંધારામાં કેતા કઈ રિસ્ક ન લેવાય તે બસ જો અમે શાંતિથી બેઠા ને એ વાગણી ફોન આવે તો અમે બસ સેજલબેનને લઈને ઘેર જાઉં હા સંધ્યા અટાણે ગાડી આંકવાનો વિચાર્યો એની તો વાગડે આંખીએ સંધ્યા કામ બીક લાગે કે નથી લાગે લાગે પેલા હું શીખાડતો હતો એ હાંકતી તો ખરી પણ હમણાં જે ટાઈમથી હાંકી નથી ને એટલે જોઈએ એવું કેવી હાંકે ના તો સંધ્યા થાર હાંકે મન બીતા બીતા હા જાજા ટાઈમ ઈ હાંકે હું પેલા શીખવા ટાણે હાંક દઈ દે પછી ઓક લદ દે બીજા ઘેરમાં વાહ સંધ્યા ઘેરે પાર લીધો તમે આગળ થઈ તા પણ હમણાં ને તાકી તો બસ જો સંધ્યા થાર હાકે
તો ઘેર એની રીતના પાડે. તો સંધ્યા કેવો તને મજા આવે હે? હા. તો બસ જાય અમે અહીંથી સિટીમાં જઈએ હવે. સંધ્યા ફૂલ આવડે જાય તો હા મોજ આવે જાય તને. પછી કઈ ઉપાધિ જ નહીં, કઈ લેવું આ હતી. એટલી મને આવડે ખરી પણ પાછી હમણાં નતા ગઈ ને એટલે એ પાછી બીક લાગે. બીક મુકાઈ ગઈ હતી હાવ. વયસમાં હાંકતી ને એટલે બીક મુકાઈ ગઈ હતી. હવે જાજા ટાઈમ થી નહોતી હાંકી ને તે વરે થોડીક બીક લાગે છે ગેર પાડવામાં. ને હવે એવું પાછી આવડે ગઈ છે ને એટલી વારમાં પાછું ઓટોમેટિક ગેર ને પાડતી જાય. હા તો વાંધો ને દઈ જતા આ સુધી પી ગયા અમે હાકીએ. ગેર એની રીતના જ પાડે સંધ્યા ના. હા તો મને આવડે હે જ. હા જો સંધ્યા એની રીતના જ હાકે. કઈ હું કરતો ને જરા કે ગજે બીક ઉડાડવાની થોડીક જરૂર છે. હા તો મારે જ બેલ્ટ મૂકી આ ડંગરી વાળી બંધ થઈ જાય. જો થઈ ગઈ સોથો કર નાખ. તો ટ્રાફિક અટાણે કઈ છે નહીં એટલે એ કઈ ઓલું ને એ સંધ્યા ગેર ચેન્જ કરી આગળ. વાહ સંધ્યા વાહ. તો વાંધો ન તે અહીં આવડે જાય સંધ્યાની. હવે શીખવા જવાનું લાગે સંધ્યા જરૂર એવું કઈ. હું વિચાર રાખ સંધ્યા થોડાક દી હે ને છે આવે ને ઉમાં તો વાંધો ન આવે. જાવ તે ક્લચ મૂકીને લીવર જા રામભાઈ નાડું પડ્યું તો લાઈટ જવાનું વધારે થોડે. તો બસ જો એવો હે ને સંધ્યા આકે હું બેઠો જા. જો રાતની જરાય બીક નથી લાગતી એટલે હું હેરખો જા. બીક કાં લાગવાની? બીવાનું કાં હોય એમાં? બીવાનું કઈ હોય નહીં એમાં. અટાણે અમે બસ જો બેઠા હતા તે સંધ્યાની મેં કીધું તું હાંકતા ખરી તે સંધ્યા હાકે. વાંધો ને દિવસ નહીં હાંકતી ખબર ટ્રાફિકમાં હાંકતી થોડું થોડું. સંધ્યા પહેલા હા હેરિયર હાંકતી થારે હાંકતી હું શીખાડતો એની. પણ હમણાં વયસમાં થોડાક દી થયા ને મુકાઈ ગયું હતું. એ વાંધો ને પાછું આવડે ગયું એકદમ વ્યવસ્થિત જ હાકે. એટલે અમે જોયો સિટીમાં જઈએ. હું આજ સિટીમાં નહીં આ કરા જ કઈ અટાણે કઈ ટ્રાફિક ને જ જોવો તમે. અટાણે સિટીમાં જઈએ તો છે ને ટ્રાફિક ને જ કઈ ખરેખર શીખવે તો અટાણે જ શીખાયો ના. હા અટાણે કાં તો બપોરે ખબર. હા તો અટાણ સુધી તો વાંધો ને. સંધ્યા બ્રેક મારવી તો કી માર તો યાદ છે તો ને કઈ. હા ફ્રી કરે. હા એટલે ક્લચ દાબે ની ઇન્ની ને મારે હે ક્લચ દાબે ને મારે તો વધારે હેલો પડે. તો ફાઇનલી हम સિટીમાં આવે ગયા. હા ને થોડીક વાર બેઠા પછી નથી નીકળ્યા ગયા. સંધ્યા ગાડી આખી થોડીક વાર ટ્રાફિક નહોતી હતી પછી રાજની આપી દીધી મી. હા હમણાં જાજા દીથી નહોતી આખી ને એટલે તોય સારું કે મેં એવી એટલી તો આખી. હા પણ હજે હે ને સેજલનો ફોન નતો આવ્યો એટલે અમારે હજે અમારા પાસે ટાઈમ હે. બસ અમે જો હે પ્રોપર સિટીમાં. હા મસાલા વાળા ભાઈ. હા મસાલા વગર નહીં ચાલે. હા ઈ ભાઈ તાગડી. બસ જાન હે બસ જો અમે નીકળ્યા હતી. ચા નહીં હોતી વરજ તો મોજે મોજ. સોડા કે પીવા જાય. હા તો અમે આજ પાછા સોડા પીવા આવે ગયા. રીમઝીમ. હા
શાંત હા તો અમને રીમઝીમ ની સિંગ પીવાનું મન થયું. હા